અહીંયા જ આપણે ઉપર જ છે અને ડેમ ઉપર માટલામાં પાણી ભરી છે, માટલામાંથી અમારા લોટી ભરી પાણી પીવાનો અધિકાર નથી. ઢોર ને પીયારીએ તો માણસ પીવાનો, માણસ પીએ તો ઢોર રહી જાય. અને આજની તારીખે બધા જ અમારા આદિવાસીઓ બિસ્તરા પોટલા બોધી અને નાના બાળકો સાથે પાણી લગભગ બધા નાળા કે નદીઓમાં કે તળાવમાં પાણી બધું સુકાઈ ગયું છે. પાણી આપણા મનુષ્ય કે કોઈ પણ જીવસૃષ્ટિ માટે સૌથી વધારે અગત્યનું. અમારા વિસ્તારમાં બેન પાણી નથી એવું એક આદિવાસી વિસ્તારના લોકોએ કીધું. આમ તો તમે ચોમાસામાં આ વિસ્તારમાં આવો, સાબરકાંઠાનું ખેડબ્રહ્માનું બહેડિયા અને એની આસપાસના વિસ્તારના ગામોમાં, તો એવો હરિયાળો, આમ સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગે આપણને. આ માર્ચ મહિનાનો અંત છે પણ અત્યારે તમે આવો તો લાય ગરી રહી છે અને ચારેય તરફ આમ વેરાન હોય એવું લાગે છે. પીવાનું પાણી મેળવવાની પણ અહીંયા સખત મુશ્કેલી છે. બહેનો માથે માટલા ઉપાડી, દીકરીઓ માટલા ઉપાડી અને 1-2 કિલોમીટર જ્યાંથી પાણી મળે ત્યાંથી શોધીને લઈ આવે. જ્યાં સુધી ઝરણા ચાલતા હોય ત્યાંથી તો નજીકમાં મળી રહે, પણ એ બધું બંધ થાય એટલે પાણી મેળવવાની ભયંકર મુશ્કેલી. અમે ધ્રોઈ છે એમાં હેન્ડપંપ કર્યો એ વખતે આ ગામના લોકો પણ, અને ખાસ તો સરપંચ પોપટભાઈને એ લોકો ત્યાં આવેલા અને એમણે કીધું કે અમારા વિસ્તારમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા થાય, ખાસ તો બહેનોને આ માટલા ઉપાડવામાંથી શાંતિ મળે એવું કંઈક કરો. અને બસ આજે અમે બોરવેલ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં રહે છે સંજયભાઈ અગ્રાવત, એમનો ધ્રોઈનો બોરવેલ થયો જોઈને જ ફોન આવેલો અને એમણે કીધું કે આવું કંઈ કામ હોય તો તમે મને કહેજો. મેં એમને કહ્યું કે તમે આ ગામમાં કરો તો આ ગામના લોકો સુખી થાય ને સાથે સાથે અનેક જીવસૃષ્ટિ, એમના નાના મોટા જે ઘેટા કે બકરી કે ગાય રાખતા હોય તો એને પણ એ પાણી આપી શકે. તો આ બોરવેલ અહીંયા આગળ થયો. નલ સે જલની વાત આપણે બધા કરીએ છીએ અને પાણી સરકાર પોતાની રીતે પ્રયત્નો કરતી હશે, પણ હજી અહીંયા ક્યાંય નલ સે જલ મને દેખાયું નથી એમ. અને આ વિસ્તાર એવો છે કે જ્યાં પાણીની સૌથી વધારે વિકટ સ્થિતિ છે. સ્થળાંતર આદિવાસી પરિવારોને મજબૂરીના માર્યા કરવું પડે છે. એમને એમની નાની ખેતી, અહીં કેટલા બધા ભણેલા યુવાનો પણ મળ્યા જે ટૂંકી ખેતી છે તો પણ એમાં પોતાની રોજગારી મેળવવા માટે પ્રયત્નો કરે છે. અને જ્યારે આ શિયાળો ઉતરતા પાણી ખતમ થઈ જાય એટલે બધા જ જે મળે તે મજૂરી અર્થે બહાર જતા રહે છે. એમણે કીધું કે અહીંયા જો અમને પાણી મળી રહે તો અમારે આ સ્થળાંતર કરવાનું પણ બંધ થાય. અને અહીં બાજુમાં જ એક ડેમ છે અને લગભગ 1000 મીટર જેટલું, પણ આ ઉપરવાસમાં છે. જેમ બનાસકાંઠામાં ધાનેરા એ ઉપરવાસમાં છે, ઘણો વિસ્તાર બનાસકાંઠાનો હાઈટ ઉપર છે, નર્મદાની કેનાલ કે પાઇપલાઇન જે જાય છે ત્યાંથી. પણ બનાસકાંઠાના ખેડૂતોએ બહુ મોટેથી રાડો પાડી, નોટ ઓન્લી બનાસકાંઠા પણ એ સિવાયના ઘણા બધા વિસ્તારોમાં, મેદાની વિસ્તારમાં રહેતા થોડાક સક્ષમ ખેડૂતો, એમણે બૂમો પાડી એટલે સરકારે ત્યાં પાણી લિફ્ટ કરીને પણ ત્યાં પહોંચાડ્યું. આદિવાસી પરિવારો એ રીતે બહુ મોટો અવાજ કદાચ નથી કરતા એટલે એમના સુધી આ પાણી નથી પહોંચ્યું. જો ડેમમાંથી આ વિસ્તારમાં પાણી પહોંચે ને તો અહીંયા આજુબાજુના 10-15 ગામના લોકોને ખૂબ નિરાશ થઈ જાય અને એમની ખેતી સરવી થઈ જાય. એ લોકો પશુપાલન રાખીને ડેરી ઉદ્યોગ થકી પણ પોતાની આમદની રોજગારી છે તે મેળવી શકે છે. ગામના સરપંચ છે, એમણે બહુ મજાની વાત પણ કરી. બહેનો પણ એમણે અત્યારે કેવી મુશ્કેલી પડી રહી છે એની વાત કરે છે. તમે સૌ એ સાંભળો. અમારે પાણીનું જોઈએ છે. પાણી અત્યારે પાણીનું આ ડુંગરોમાં ઘર છે. ડુંગરોમાં પાણી કઈથી લાવીને અમે ઢોરને પીવડાવીએ કે અમે પીએ કે કપડો ધોવાનું? માથે પકડીને પાણી લાવીએ તે ઢોરને પીયારીએ તો માણસ પીવાનો, માણસ પીએ તો ઢોર રહી જાય. એટલું આપણે કપડો ધોવો, એટલો છોકરો નવરાવવાનું, કોઈ ઢોરને પીયારવું
તે અમારે કોઈ અવારા ભરવા અમારે પાણી જોઈએ તમને કોઈ બોર કરી આલો રસ્તો જવા માટે કોઈ ત્યારે અમારા ડુંગરોમાં ઘરે તે અમે કેમ કંઈ કોઈ માંદા થઈ જઈએ તો કોઈ ગાડી ના આવે એવું હોય તો કોઈ રોડ તો જોવે ને ત્યારે તે પછી અમારે એક પાણીનું દુઃખ ને એક રોડનું. તો આજથી 30 થી 35 વર્ષ પહેલાં અમારા આ આદિવાસીઓ કે અહીંથી ગામડામાંથી બહાર એટલે કે શહેરના અંદર કે મજૂરી કરવા માટે બહાર નહોતા જતા અને આજની તારીખે બધા જ અમારા આદિવાસીઓ બિસ્તરા પોટલા બોધી અને નાના બાળકો સાથે અહીંયાથી અમારા ગામડાથી શહેર તરફ જાય છે અને એમનું જીવન ધોરણ એમને જીવવા માટે એમને મજૂરી કરવા માટે જાય છે. તો એમના બાળકોનું શિક્ષણ પણ નથી મળતું, એમને બહુ જ મોટી મુશ્કેલીઓ પડે છે. તો ત્યારે એ લોકો આ કદાચના ચોમાસામાં પાછા ફરતા હોય છે અને અમુક ટાઈમે તો ચોમાસામાં ફરી શકતા નથી, એવી મુસીબત છે. આ વર્ષે તો આટલો બધો વરસાદ પડવા છતાં પણ આટલી બધી પરિસ્થિતિ વિકટ હોય તો કદાચ જો આપણા વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હોય તો અહીંયા તો દિવાળી દરમિયાન જ પાણીની ખૂબ જ અછત થાય. જે અહીંયા જે પરિવારો રહે છે છૂટાછવાયા લગભગ 30 જેટલા પરિવારો છે. આ પરિવારોને પાણી પીવા માટે લગભગ 2-3 કિલોમીટર સુધી જવું પડે. આપણે ગમે તેટલી વાતો કરીએ પરંતુ પ્રાથમિક જરૂરિયાત એ હવા, પાણી, ખોરાક, કપડાં અને મકાન છે. આ જ જો જરૂરિયાતો જો આપણી પૂરી ન થતી હોય તો બીજો તો વિચાર જ શું કરવું. પાણી લગભગ બધા નાળા કે નદીઓમાં કે તળાવમાં પાણી બધું સુકાઈ ગયું છે. સરકારને પણ એટલી વિનંતી છે કે અહીંયા એમના જે તળાવો છે પછી જે ચેકડેમો જે રિપેરિંગ કરવાની જરૂર છે અને તળાવ જે ભરવાના જે છે એમાં પણ સરકાર સપોર્ટ કરી અને ઝડપી તળાવ ઊંડા થાય અને જે ચેકડેમના રિપેરિંગ કરવાના જે કામો છે એ પણ મંજૂર થાય અને જેથી કરીને એમને પાણી સંગ્રહ થઈ શકે, જેથી આ એમના જે કૂવા છે એમના જે બોર છે એમાં પણ સ્તર ઊંચા આવે. છતાં પણ આ તો આભમાં પડેલું ગાબડું છે એને એકલા હાથે સાધી ન શકાય. એટલા માટે બધાના જ સહયોગની જરૂર છે. ડૉક્ટર કે આર શો ફાઉન્ડેશન અને VSSM સંસ્થા એક યજ્ઞ કરી રહ્યું છે અને એ યજ્ઞની અંદર શિક્ષણ, પાણી, આરોગ્ય અને રોજગારી અને રૂરલ ડેવલપમેન્ટ ઉપર સરસ મજાનું કામ અમારી સંસ્થા કરી રહી છે. આજે અહીંયા અમારા હેડપંપ થઈ રહ્યો છે, કદાચના 300 ફૂટથી ઉપર જવાનો છે અને પાણી મળશે અને એમની અમારા પર કૃપા રહે તો અમારે આજ સુધી તકલીફ છે તો આપ વધારે અમને આજુબાજુ કરશો અને પાણી આપશે એવી અમારી આશીર્વાદ આપશો એવી વિનંતી. મારા ખ્યાલથી સરકારે વધારે સઘન રીતે પ્રયત્ન કરવાની જરૂર છે. હું એવું કહેતી હોઉં છું કે જે જબરું બાળક હોય ને એ તો પોતાનો અધિકાર એકદમ છીનવીને અને નહીં તો રડીને લડીને લઈ લેશે, પણ જે નબળું બાળક હોય જે બહુ બોલતું નથી એવું હોય ત્યારે સરકારે એની તરફ વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. આ બધા આદિવાસી પરિવારો ક્યાંક એવા જ દેખાય છે. આમ તો ડેમ એમના વિસ્તારમાં જ બન્યા છે પણ એમના વિસ્તારમાં બનેલા ડેમનું પાણી સુખી સંપન્ન અથવા મેદાની વિસ્તારમાં અનેક લોકોને મળે છે. જરૂરી છે, એમાં એમનો વાંધો પણ નથી, પણ એવું કહે છે કે બીજા બધાને મળે છે પણ અમને તો આપો. એટલે આ બહુ મોટી વાત છે. જેના રિસોર્સિસ આપણે વાપરીએ છીએ તો મેદાની વિસ્તારમાં રહેતા સમાજ પણ આમના પ્રત્યે પૂરી લાગણી રાખે, ખાસ તો સરકાર એમના માટે કટિબદ્ધ થઈને વિચારે એવી વિનંતી છે. અને બાકી અમે એક બોરવેલ કર્યો, હજી 2 તળાવો અહીંયાના અમે પ્રયત્નો કરશું કે તળાવ કરીએ ચોમાસાના પાણીથી એ ભરાય, પણ ચોમાસા ઉપરાંત જો પેલા ડેમમાંથી પણ એ લિંક થાય તો આ લોકોને ખૂબ બધો બેનિફિટ થાય. અમે ચોક્કસથી આમ કહેવાય ને પૂરી દિલથી પ્રયત્ન કરીશું એમ, પણ સરકાર અને સમાજ પણ આ માટે જે નબળું આ આપણો સમગ્ર વિશ્વ એ આપણો પરિવાર છે, એટલે જ આપણે વસુદેવ કુટુંબકમ કદાચ બીજા વિશ્વના કોઈ દેશો નથી બોલતા, આપણે જ બોલીએ છીએ. ત્યારે આપણા બધાની ફરજ છે કે જે પરિવારમાં નબળું હોય, જે અધિકાર માટે બહુ બોલતું ન હોય એના માટે આપણે સૌ બોલીએ. એટલે સમાજ તરીકે આપણે પણ આ બધાની પડખે ઊભા રહીએ એવી વિનંતી. આભાર સંજયભાઈ. એક બોરવેલ થયો, હવે 2 તળાવો પણ આગળ અમે કરીશું. આપ સૌને વિનંતી પણ કે જેને ક્ષમતા આપી હોય ભગવાને કે આ વિસ્તારોમાં ક્યાંક એક ક્ષમતા એ ધનને ઢોળવાનું પણ કરે તો અનેકના જીવનમાં એ સુખ આવી શકે.